ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું આજના દિવસનો સૌથી મોટો મુદ્દો કે જ્યાં મેગા ડિમોલિશન પહેલા તેનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તેની વાત કરીએ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો પહોંચ્યો હવે હાઈકોર્ટે ડિમોલિશન અંગે તત્કાલ સુનાવણી માટે ઇનકાર કર્યો છે। રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારી વકીલે અરજીનો વિરોધ કરવામાં આવ્યો તો સમગ્ર બાંધકામ વોટર બોડી પર કરવામાં આવ્યું હોય તેમ રાજ્ય સરકારનું જણાવવું છે। બાંધકામ સંપૂર્ણ ગેરકાયદે છે। હાઈકોર્ટે તત્કાલ સુનાવણીની માંગ પણ હવે નકારી છે। તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રમાણે સોમવારે મેગા ડિમોલિશન થવાનું છે પરંતુ તે પહેલા આખો જે મામલો છે હવે હાઈકોર્ટ પહોંચ્યો અને હાઈકોર્ટમાં શનિવારે જનરલી હાઈકોર્ટ જ્યારે બંધ હોય પરંતુ આ પ્રકારના મુદ્દામાં હાઈકોર્ટ ખુલી અને ત્યારે જ જ્યારે આ વાતને લઈને ચર્ચા કરવામાં આવી તો હાઈકોર્ટે આ આખા મામલામાં સુનાવણી કરવાનું નકાર્યું છે અને નકારવાનું કારણ પણ જણાવ્યું છે। દલીલો થઈને ત્યારબાદ હવે મુદ્દો હાઈકોર્ટ પહોંચતા મામલો વધુ ગરમાયો।